નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ફરી સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને આવ્યા. સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ 75 લાખોની પાસે માંગ્યા એનો ખુલાસો કર્યો. નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાના બિલો ઉઘરાવવામાં આવ્યા છે. ચૈતર વસાવા. આમોદ જંબુસર વચ્ચેના ઢાઢર નદીના બ્રિજ પાસે 19.19 કરોડના ખર્ચે સમાંતર નવો બ્રિજ બનશે. હયાત જૂના બ્રિજને પણ રિપેરિંગ કરવામાં આવશે. વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ છેતરાયેલા 21 અરજદારોને 93.39 લાખ પરત અપાવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી સમાજમાં ઉત્સાહનો માહોલ. માટીની રેખાઓમાં નારી શક્તિના સપનાઓ. વાડલી આર્ટથી આત્મનિર્ભર બનતા ભૂમિકાબેન કોઠિયા. અરવલ્લી બચાવો સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગર્જના. ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કહેવાથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલીને ખનીજ માફિયાઓને સોંપવા જઈ રહી છે. ચૈતર વસાવા. ભાજપ સરકાર જળ જંગલ જમીન લૂંટાવી દેવા માંગે છે. ચૈતર વસાવા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. નર્મદા જિલ્લામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમના ખર્ચના મુદ્દે પુનઃ એકવાર આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ગયા છે. ભાજપે ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા હતા કે પ્રધાનમંત્રીના કાર્યક્રમના ખર્ચ પેટે 75 લાખની માંગણી કરી હતી તે પાયા વિહોણી છે. મેં એવી કોઈ માંગણી કરી નથી. જો માંગણી કરી હોય તો તેના પુરાવા આપે. ભાજપ મારા મોબાઈલની કોલ ડિટેલ પણ મંગાવે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં લાખો રૂપિયાના પાણીના બિલો મૂકવામાં આવ્યા છે. કાર્યક્રમમાં હોટલના બિલો લાખોમાં છે, જ્યારે કાર્યક્રમમાં આવન જાવન માટે 200ના કરોડો રૂપિયાના બિલો મૂકવામાં આવ્યા છે. જેને પણ આ બિલો ચૂકવવામાં આવ્યા છે, જે એક અઠવાડિયામાં પરત લેવામાં આવે નહીં તો આંદોલન કરવાની ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે. ડીજીવીસીએલ ને પણ ટ્રાઇબલ સપ્લાનમાંથી 1,16,73,000 રૂપિયા આ પ્રોગ્રામના ખર્ચવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે. એ જ પ્રકારે તમે જોતા હશો એસટી વિભાગીય નિયામકને 6 કરોડ રૂપિયા. તો આ જે પ્રકારના ખર્ચાઓ ત્યાં થયા છે એના હજુ અમને પૂરા બિલ મળ્યા નથી, હજુ અધૂરા બિલો છે. આ તમામ એજન્સીઓ, જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે, આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે. કોઈ પણ જાતના ટેન્ડર કર્યા વગર, ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે. એમને કરોડો રૂપિયાની લાગણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. અને એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે ગ્રાન્ટ નથી, શાળાના ઓરડા માટે ગ્રાન્ટ નથી, અહીંયા કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી. એટલે કયા વિકાસની વાત કરવામાં આવે છે? વડાપ્રધાન આવે, ખર્ચો થાય, અમે બી માનીએ છીએ, પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ, પણ આ પ્રકારના ખર્ચાઓથી બધી ગ્રાન્ટ નર્મદા જિલ્લાની પૂરી કરવામાં આવી છે. જે ગ્રાન્ટમાં જે પણ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હોય, બધા પર તપાસ કરીને જે પણ રકમ છે એ રકમ પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગણી છે. કેમ કે આદિવાસીના બાળકોની તમામ રકમ આ રીતના અમે વાપરવા નહીં દઈશું. પ્રજાના પૈસાની દિવાળી કરવા અમે નહીં દઈશું. પ્રજાના ટેક્સના પૈસાના તાઇફાઓ કરવા અમે નહીં દઈશું. અમારી માંગણી છે સરકાર આમાં ગંભીરતાથી જે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ પ્રકારના બિલો મૂક્યા છે એમના પર તપાસ કરે, સીઆઈડી તપાસ કરે અને અઠવાડિયાની અંદર એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. જો અઠવાડિયા સુધીમાં આ નથી થતું તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને
કલેક્ટર કચેરી, એસપી કચેરી અને અમારે જ્યાં પણ આંદોલન કરવા પડશે અમે આંદોલન પણ કરીશું, સડક પર પણ ઉતરીશું અને અમને જરૂર લાગશે તો અમે વિધાનસભાએ પણ જઈશું અને સરકારને અમે કહીશું કે આદિવાસીના વિકાસના પૈસા આ રીતના જે વાપરવામાં આવ્યા છે અમે ક્યારે ચલાવવાના નથી. તમે આ જોઈ શકો છો, આ એસટી નિગમને 7 કરોડ 83 લાખ ડેડિયાપાડા માટે ચૂકવ્યા એ તમે જોઈ શકો છો. આ તમામ ગ્રાન્ટ આદિવાસી બજેટમાંથી છે. આ 1600 કરોડ રૂપિયા, અરે 16 કરોડ રૂપિયા આ ટ્રાઇબલમાં આજે અમારા લોકોને રોજગારી માટે લોન માંગવા જાય છે તો એમની પાસે ગ્રાન્ટ નથી. આજે મનરેગાની રોજગારી બંધ છે, કહે છે કે ગ્રાન્ટ નથી. તો આ તાઇફાઓમાં તમે આટલા કરોડો રૂપિયા વાપરી નાખો તો કઈ રીતના ચાલશે? એટલે અમારી સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, જે પણ આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટ રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવ્યા છે અને અધિકારીઓની મિલીભગતથી આ થયા છે, તમામ લોકોમાં તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય અને જે પણ ગ્રાન્ટ એ ફરી રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું. આ તમામ પૈસા કોઈ પાર્ટીના કે ભાજપના સાંસદના કે એમના મુખ્યમંત્રીના ઘરના નથી. આ પૈસા નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસના પૈસા આમણે વાપર્યા છે. વિકાસ પર્વના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 5 કરોડની લાઇટો એમણે બાળી છે. વિકાસ મહોત્સવના નામે રથો ફેરીને કરોડોના ખર્ચા એમણે કર્યા છે. વિકાસ અમૃત મહોત્સવના નામે કરોડોના ખર્ચા, ગૌરવ યાત્રા હમણાં કાઢી એમાં કરોડોના ખર્ચા, માર્ચ યુનિટી હમણાં કાઢી એમણે એમાં કરોડોના ખર્ચા. તો અમારા લોકોનું કુપોષણ ક્યારે દૂર થશે? સિકલ સેલ ક્યારે દૂર થશે? અમારા લોકો બાળકો ઝાડ નીચે ભણે છે એમની આંગણવાડી ક્યારે બનશે? અમારા લોકોને રોજગારી જોઈશે અને રોજગારી ક્યારે મળશે? એટલે એનો એમણે ખુલાસો કરવો જોઈએ કે આ યોજના માટે ગ્રાન્ટ કેમ નથી. એમણે જે રાજપીપળામાં માન્ય સાંસદ મનસુખભાઈ વસાવાએ એમણે જે એમના જિલ્લા પ્રમુખ સાથે 10 કરોડનું કમલમ બનાવ્યું તો સાંસદના પગારમાંથી બનાવ્યું છે, સાંસદના ઘરની શેરડીના પગારમાંથી બનાવ્યું છે કે કઈ બેંકના લોનમાંથી બનાવ્યું છે એ સાંસદ ખુલાસો કરે. અમારી ઓફિસ તો આજે પણ અમે ભાડે ચલાવીએ છીએ, નાની ખોલીમાં અમે બેસીએ છીએ, એનું 8,000 ભાડું આપીને અમારી ઓફિસો અમે ચલાવીએ છીએ. જેની સામે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ખુલ્લા પાડ્યા છે. સાંસદે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મોદી પાસે 75 લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. માર્ગ મકાનના અધિકારીએ જિલ્લા કલેક્ટરને કહ્યું અને જિલ્લા કલેક્ટરે સાંસદ મનસુખ વસાવાને વાત કહી હોવાનું તેઓએ કહ્યું છે. જે બાદ સાંસદે એક પણ રૂપિયો ચૈતર વસાવાને ન આપવાની અધિકારીને સલાહ આપી હોવાનું પણ કહ્યું હતું. પહેલા અધિકારીઓ પાસે માહિતી માંગે અને પછી તોડ પાડવાનું કામ કરે એ કોનું કામ છે? સાંસદે કહ્યું. અને આ 75 લાખની માંગણી મારા અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં જિલ્લા કલેક્ટરે કરી એ કહે તો ખોટું થોડું કહેવાના? આવા તોડ પાણી કરે છે અને વારંવાર આવા આક્ષેપ કરે છે, માટે મારે હવે એમને ખુલ્લા પાડવાની ફરજ પડી છે. મનસુખ વસાવાએ પડકાર પણ ફેંક્યો કે ભાજપના મળતિયાઓને કામ આપવામાં આવ્યા તો યાદી આપો. આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી, પણ આજે નામ જો કહું છું એ બોખલાઈ ગયા છે. અને એનો અને જવાબદાર કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટરે મને કીધું, મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ હતા. અમે કહ્યું બે જવાબદાર વ્યક્તિ નથી, અમે જવાબદાર વ્યક્તિ તરીકે અમે તે વખતે પત્રકારોને આ માહિતી આપી હતી. ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા, પણ હવે વારંવાર જયારે આક્ષેપ મૂકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એની ફરજ છે. અને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું. અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય હશે ત્યારે બધું એનો આંકડા કે માહિતી આપીશું. કઈ ને કલેક્ટર કે છે, આ કાર્યપાલક ઇજનેર કે છે ને, મને તો જિલ્લાના જવાબદાર અધિકારીએ કીધું. કલેક્ટર જયારે વાત કહેતા હોય તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને. કલેક્ટર જિલ્લાનો પોલીસ જિલ્લાનો વડા છે અને એક કાર્યપાલક ઇજનેર એમને જે વાત કરી એ પણ ખોટી તો ના હોય. એને ગભરાઈ ગયો એ વખતે ધ્રુજતો તો કાર્યપાલક ઇજનેર આ વાત કરતા ધ્રુજતો, કારણ કે એને ટેવ પડી ગઈ ધમકાવાનું. ભૂતકાળમાં અનેક અધિકારીઓને ધમકાયા છે, અનેક કોન્ટ્રાક્ટરોને ધમકાયા. એવો વિડીયો મારી પાસે છે. એટલે સ્વાભાવિક છે કે આવી વાત કરતા પહેલા કોઈ પણ અધિકારી ગભરાય છે, પણ આજે રોકવું તો પડે જ અમારે. એ તો ભાઈ બીજાના મોબાઈલ પરથી કરી શકે ને. આ બધું પ્રશ્ન કરવાની શું ઘડીમાં કેવું બદનક્ષીનો દાવો? અરે જાહેર જમીનમાં પડ્યા પછી આવા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય એને જવાબ આપવો પડે. એને વાતમાં ધમકાવે
કે કોલ ડિટેલ કરાવો, નહીં તો બદનક્ષીનો દાવો, એટલે દબાવવા માંગે બદનક્ષીનો દાવો કરીને, બદનક્ષીના દાવાની વાત કરી એમને દબાવવા માંગે છે. ભાઈ અમે તો જવાબદાર વ્યક્તિ છે ને અમને જવાબદાર અધિકારીએ કહેલી વાત હું કહું છું મીડિયા સમક્ષ. ભાજપના મુરતિયાઓને કામ આપવામાં આવ્યું એવું યાદ એ માહિતી યાદી આપે કે કઈ ભાજપની એજન્સીને એને કામ, એ યાદી આપે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આમોદ જંબુસર વચ્ચે વાહન વ્યવહાર અર્થે મહત્વનું ગણાતું ઢાઢર નદીના બ્રિજને સમાંતર નવો બ્રિજ બનશે, તેમજ હયાત બ્રિજને પણ રિપેરિંગ કરવામાં આવશે. ઢાઢર નદીના જર્જરિત બ્રિજ બાબતે ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ સાંસદ મનસુખભાઈ વસાવાના પ્રયાસોથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 19.19 કરોડના ખર્ચે ઢાઢર બ્રિજને સમાંતર નવો બ્રિજ બનાવવા તેમજ હયાત જૂના બ્રિજને રિપેરિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેનું ગત રોજ ટેન્ડર પ્રસિદ્ધ થતાં વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીના બ્રિજ ઉપર ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ હોવાથી વાહન ચાલકો તેમજ નજીકના નાના ઉદ્યોગોને પણ આર્થિક ફટકો પડી રહ્યો છે. ત્યારે નવા બ્રિજની મંજૂરી અંગે ઓનલાઈન ટેન્ડર પ્રસિદ્ધ થતાં વાહન ચાલકોમાં તેમજ ઉદ્યોગ સાહસિકોમાં ખુશી જોવા મળી હતી. ઢાઢર નદીના બ્રિજને સમાંતર નવો બ્રિજ મંજૂર, વાહનોની અવરજવર સરળ બનશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે. બ્રિજને મંજૂરી મળતા ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમજ સાંસદ મનસુખભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ સાંસદ મનસુખ વસાવાના અથાગ પ્રયાસોને કારણે ઢાઢર નદીના બ્રિજને સમાંતર નવા બ્રિજની મંજૂરી મળતા આમોદ જંબુસર પંથકમાં આનંદ છવાયો હતો. ઢાઢર બ્રિજ ખૂબ જ જર્જરિત થઈ ગયેલ હોય એ બ્રિજના નવીનીકરણ માટે તેમજ બ્રિજના રિપેરિંગ માટેની કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ધ્યાને લઈને ગઈકાલે આ ટેન્ડરને મંજૂર કરીને તાત્કાલિક ઓનલાઈન કરવામાં આવ્યું અને એ ઓનલાઈન ટેન્ડર જ્યારે થઈ રહ્યું છે ત્યારે હું કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. માનનીય મનસુખભાઈ વસાવા સાહેબે પણ આ વાતને ખૂબ ધ્યાને લઈ અને વારંવાર સરકારમાં રજૂઆત કરી અને એ કામ આજે જ્યારે મંજૂર થયું છે ત્યારે હું ભારતના વડાપ્રધાન એવા માનનીય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ માનનીય ગડકરીજી, માનનીય મનસુખભાઈ અને આ વિસ્તારના નેશનલ હાઈવેના તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક જંબુસર અને આમોદની જનતાનો આભાર વ્યક્ત કરું છું. આ કામ જલ્દી થાય અને જલ્દી પૂર્ણ થઈ પુનઃ આ રોડ ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે એ વાહન વ્યવહાર માટે ચાલુ થાય એવી શુભેચ્છા સહ. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટ થી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટ થી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય.
જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે, વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે, ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી, ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાંઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આજે વુમન ફોર ટ્રીઝ કેમ્પેન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગેલાની કુવા તળાવ પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા 200 જેટલા છોડનું વાવેતર કરી તેનું જતન કરાશે, જેનાથી તેઓને આજીવિકા પણ પ્રાપ્ત થશે. તમામ દિશાઓમાં જે પ્રકારે ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે, સમાજમાં પણ જે પ્રકારનો વિકાસ થયો છે, એના કારણે સરકારોને પણ વર્તમાન સમયની જરૂરિયાત પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના જુદા જુદા પ્રકારના કામો લોકોની આવશ્યકતાના કારણે કરવાની ફરજ પડી રહી છે. એના કારણે વિજ્ઞાનમાં એવું કહેવાય છે કે પૈસો અને પ્રગતિ એ પણ સાથે પ્રશ્ન લઈને જ આવે. એ બંને સ્થિતિ એ આપણને સંતોષ આપે એવી તો છે જ. પૈસો વધે કે આપણા શહેરમાં કે આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં કોઈ પ્રગતિ કરતું હોય, કોઈ વિકાસની સુવિધાના કામો થતા હોય, ત્યારે આનંદ આપે, સંતોષ આપે, પરંતુ એ સાથે પ્રશ્ન પણ લઈને જ આવે. કુલ 200 જેટલા છોડ સખી મંડળની બહેનો દ્વારા તેમજ માનનીય મહાનુભાવોના હસ્તે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણ થકી બહેનોને આજીવિકા પણ મળવાની છે. આગામી 13 માસ સુધી દર 10 દિવસ 15 દિવસના અંતરાળમાં દરેક બહેન આવી પોતાનો છોડ સુનિશ્ચિત કરી અને એની અંદર ખાતર નાખે, પાણી પીવડાવે, એનું યોગ્ય જતન કરે જેવી કામગીરી કરવાની છે. આ કામગીરીથી એમને આજીવિકા પણ મળશે અને વૃક્ષારોપણ થકી પર્યાવરણનો એક સારો સંદેશ પણ સમાજમાં ફેલાશે. સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસે એક વિશેષ ઝુંબેશ ચલાવીને છેતરપિંડીનો ભોગ બનેલા 21 અરજદારોના લાખો રૂપિયા પરત અપાવવાની પ્રશંસનીય કામગીરી કરી છે. જ્યારે પણ કોઈ નાગરિક ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બને છે ત્યારે તેઓ સાયબર હેલ્પલાઇન નંબર 1930 અથવા NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવતા હોય છે. આ ફરિયાદોના આધારે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VR ભરવાડ અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
જે અંતર્ગત પોલીસે અલગ અલગ બેંકોમાં ફ્રીઝ કરાવેલી કુલ રકમ 1,79,51,757 હતી. સાયબર ક્રાઇમની ટીમે અરજદારો વતી કોર્ટમાં કાયદેસરની પ્રક્રિયા કરી જરૂરી અભિપ્રાયો રજૂ કર્યા હતા, જેમાં ડિસેમ્બર 2025ની લોક અદાલત દરમિયાન કોર્ટે કુલ 21 અરજદારોના નાણાં રિફંડ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ આયોજિત 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 21 અરજદારોને કુલ 93,39,836ની રકમ પરત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તમામ અરજદારોને કોર્ટ ઓર્ડરની પણ નકલ એનાયત કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વને અખૂટ પ્રેમ, કરુણા અને માનવ સેવાનો સંદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી સમાજમાં ઉત્સાહનો માહોલ છવાયેલો છે. નાતાલ પર્વને હવે માત્ર 2 દિવસ બાકી હોય ત્યારે ભરૂચ CNI ચર્ચ મંડળીના સભ્યોએ ઉત્સવની ઉજવણીને દેખાવ કરતા સેવા સાથે જોડીને ઈશુના દ્રષ્ટાંતને સાકાર કર્યો છે. ભરૂચ CNI ચર્ચના રેવ કિશન વસાવાની આગેવાનીમાં ચર્ચ કમિટીના સભ્યોએ શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ સેવા યજ્ઞ સમિતિમાં આશ્રય લઈ રહેલા ગરીબ, નિરાધાર અને અશક્ત લોકો માટે ફ્રૂટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજ્યો હતો. આ સમિતિ વર્ષોથી નિરાધાર માનવ સેવામાં અગ્રેસર રહી છે. ઈસુ ખ્રિસ્તના સેવાના દ્રષ્ટાંતને જીવંત કરતા ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલની સાચી ભાવનાને ઉજાગર કરી હતી. ફ્રૂટ વિતરણ માત્ર દાન નહીં પરંતુ માનવતાની સાથે આત્મીયતા અને પ્રેમનો સંદેશ બની રહ્યો હતો. આ પ્રસંગે ચર્ચ કમિટીના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી આશ્રિત લોકોની સેવાકીય પ્રવૃત્તિને પણ CNI ચર્ચના સભ્યોએ બિરદાવી હતી. આ સેવા ભાવના પૂર્ણ ઉજવણી એ સાબિત કરે છે કે નાતાલ પર્વ માત્ર સજાવટ અને આનંદનો તહેવાર નથી પરંતુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, કરુણા અને માનવ સેવાના સંદેશને સમાજમાં જીવંત રાખવાનો પાવન અવસર છે. અમારી જે કમિટી છે એમણે નક્કી કર્યું કે આ વખતની નાતાલ આપણે અનોખી રીતે ઉજવીએ એના માટે ભરૂચમાં જે સેવા યજ્ઞ સમિતિ છે અને ત્યાં જે આશ્રય હેઠળ જે રહેનારા નિરાધાર લોકો છે ને એમની સાથે આજનું ફ્રૂટ્સનું વિતરણ કરવા માટે અમે આવ્યા હતા. અને અમારી એ પ્રાર્થના છે કે આ લોકોની જે સેવાઓ કરે છે રાકેશભાઈ આખી ટીમ, ઈશ્વર એમને પુષ્કળ આશીર્વાદિત કરે, એમની સેવાઓને આશીર્વાદિત કરે અને જેટલાય વહાલાઓ અહીંયા આશ્રય હેઠળ રહે છે એમને ઈશ્વર આ વર્ષમાં અને આવનારા વર્ષમાં સારી તંદુરસ્તી આપે અને સાથે એમની જરૂરિયાતો પૂરી પાડે એવી ખાસ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાનકડા આદિવાસી ગામ વાગડિયાની દીકરી ભૂમિકાબેન આજે માત્ર એક વારલી આર્ટિસ્ટ નથી પરંતુ આત્મનિર્ભર ભારતના વિચારને જીવંત કરતી નારી શક્તિ બની છે. ક્યારેક શોખ તરીકે શરૂ થયેલી વારલી પેઇન્ટિંગ આજે તેમની ઓળખ, રોજગાર અને અનેક મહિલાઓ માટે આશાનો દીપક બની રહી છે. વારલી કળા એ માત્ર ચિત્રકલા નથી, તે આદિવાસી સમાજના જીવનનો દસ્તાવેજ છે. લગ્ન, હોળી, ધાર્મિક પૂજા, ખેતી, સમૂહ નૃત્ય, દિવસભરની મહેનત અને સાંજની ખુશી, આ તમામ ક્ષણો વારલી ચિત્રોમાં સહજતાથી જીવંત બની જાય છે. હજારો વર્ષ જૂની આ કળા આજે આધુનિક યુગમાં ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, પરંતુ ભૂમિકાબેન જેવા કલાકારો તેને નવી દિશા આપે છે. ગેરું રંગ, ચોખાના લોટ અને કુદરતી ગુંદરથી તૈયાર થયેલા તેમના ચિત્રોમાં પરંપરા સાથે આધુનિક વિચારોનો સંવાદ જોવા મળે છે. તેઓ વારલી કળાને દિવાલો સુધી સીમિત રાખતા નથી પરંતુ વોલ હેંગિંગ, ગિફ્ટ આઇટમ્સ અને વેસ્ટ મટીરિયલમાંથી બનેલી કલાત્મક વસ્તુઓ દ્વારા બજાર સાથે જોડે છે. ભૂમિકાબેનના હાથે તૈયાર થયેલી વારલી કૃતિઓ આજે એકતાનગરની વિવિધ રિસોર્ટ્સ અને હોટેલ્સમાં શોભે છે. ટેન્ટ સિટી અને રિવરવ્યૂ હોટેલ જેવી જગ્યાઓમાં ટ્રાઇબલ થીમ આધારિત વોલ પેઇન્ટિંગ દ્વારા તેમણે પોતાની કળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું છે. આ કળા આજે તેમના માટે માત્ર આવકનું સાધન નથી પરંતુ સ્વાભિમાનનું પ્રતીક બની છે. આ કળા આજે તેમના માટે માત્ર આવકનું સાધન નથી પરંતુ સ્વાભિમાનનું પ્રતીક બની છે. આ કળા દ્વારા તેઓ દર મહિને નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે, જે તેમની આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ છે.
આ સફળતા સુધીની સફરમાં ભૂમિકાબેન એકલા ચાલ્યા નથી, તેમણે પોતાની સાથે અન્ય મહિલાઓને પણ જોડ્યા છે. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, કોલેજો અને શાળાઓમાં વર્કશોપ યોજીને તેઓ નવી પેઢીને આદિવાસી કળા સાથે પરિચિત કરાવી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ પોતાના ગામ તથા આસપાસની યુવતીઓને વારલી પેઇન્ટિંગ શીખવી રોજગારની તક પૂરી પાડી રહ્યા છે. સુશ્રી ભૂમિકાબેન કહે છે, મારા પેઇન્ટિંગમાં હું અમારા સમાજનું જીવન બતાવું છું, જેમાં આદિવાસી સમાજની વર્ષો જૂની જીવનશૈલી છુપાયેલી છે. ખેતરમાં કામ કરતી પ્રજા, સાંજના સમૂહ નૃત્યો, હોળી ઉત્સવ અને યુવક યુવતીઓનું એકતાનું પ્રતીક, આ બધું હું ચિત્રોમાં ઉતારું છું. હું ઈચ્છું છું કે મારી બહેનો પણ આ કળા શીખીને આત્મનિર્ભર બને. દેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિ માટે સ્વાગત રૂપે બનાવેલું વારલી ચિત્ર ભૂમિકાબેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ ક્ષણ તેમના માટે માત્ર સન્માન નહીં, પરંતુ તેમની કળાની માન્યતાનો શ્રેષ્ઠ પુરાવો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાયેલા સશક્ત નારી મેળામાં ફરતા ફરતા અચાનક નજર એક એવા સ્ટોલ પર અટકી જાય છે જ્યાં રંગો નહીં પરંતુ સંસ્કૃતિ બોલે છે. ઘેરું રંગની પૃષ્ઠભૂમિ પર ચોખાના લોટથી દોરાયેલા માનવ આકારો, સમૂહ નૃત્ય કરતા પાત્રો, ખેતી કરતા ખેડૂત અને ઉત્સવ મનાવતો આદિવાસી સમાજ, આ બધું મળીને જે કહાની રચાય છે તે સુશ્રી ભૂમિકાબેન ભૂપતસિંહ કોઠિયાની જીવન યાત્રાની છે. નમસ્તે, મારું નામ ભૂમિકા કોઠિયા છે. હું નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાનું એક નાનકડું ગામ છે વાગડિયા, ત્યાંથી આવું છું. હું એક વડલી આર્ટિસ્ટ છું, જેમાં હું વડલી પેઇન્ટિંગ બનાવું છું. વડલી પેઇન્ટિંગ એક બેઝિકલી આદિવાસી સમાજના લોકોને એક પેઇન્ટિંગ, એટલે એ લોકોનું માનવામાં આવે છે કે પહેલાંના જીવનમાં એ લોકો કઈ રીતે રહેતા હતા એ દર્શાવવામાં આવે છે, જેમાં પેઇન્ટિંગ થ્રુ માધ્યમથી મેં દર્શાવ્યું છે. જેમાં અમે રોજિંદા જીવનથી લઈને એ લોકો સાંજે ઘરે મજૂરી કરીને પાછા ઘરે આવે છે એ દર્શાવ્યું છે. સમૂહ નૃત્ય થઈ ગયું, હોલી ફેસ્ટિવલ જેવા છે, સમૂહ નૃત્યમાં યુનિટી બતાવે છે, એ બધા પેઇન્ટિંગ દ્વારા હું દર્શાવ્યું છે. એકતાનગરમાં ઘણી બધી હોટલ રિઝોર્ટ છે, જેમાં હું વોલ પેઇન્ટિંગ કર્યા છે, જેમાં ટ્રાઇબલ થીમ પર જે હોટલો બનાવી છે, શું કે ટેન્ટ સિટી છે, રિવરવ્યૂ ટેન્ટ જેવા હોટલ રિઝોર્ટ છે, જેમાં હું વોલ પેઇન્ટિંગ કર્યા છે, જેના થકી મને ખૂબ સારો એવો પ્રોફિટ બી મળ્યો છે. જેમ કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, તિલકવાડા યુનિવર્સિટી વાણિજ્ય કોલેજ છે, ત્યાં હું વર્કશોપ કર્યા છે. આ ઉપરાંત ઘણા બધા લોકલ લોકો છે, બહેનો છે, જેમને હું વડલી પેઇન્ટિંગ શીખવાડું છું. તો મને ઘણું સારું ગમે છે કે હું એમને, આ એક કલા છે જે હાલના સમયે લુપ્ત થતી કલા માનો તો થતી જાય છે, એટલે હું શીખવાડું છું એમને વર્કશોપના માધ્યમથી. સશક્ત નારી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેળો થયો છે, જેમાં મને પેઇન્ટિંગ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે, જેમાં ઘણું સારું એવું મારું વેચાણ થયું છે પેઇન્ટિંગનું. તો સરકારશ્રીનો આભાર માનું છું હું. ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે આયોજિત અરવલ્લી બચાવ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી, જેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, અરવલ્લી વિસ્તારના હજારો નાગરિકો, ખેડૂત, આદિવાસી સમાજ અને પર્યાવરણ પ્રેમીઓ આ સભામાં જોડાયા હતા. સભાને સંબોધતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓ અને ખનીજ માફિયાઓના દબાણ હેઠળ અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલી રહી છે. આ ફેરફારનો હેતુ માત્ર અને માત્ર ખનીજ માફિયાઓને અરવલ્લી સોંપવાનો છે. ભાજપ સરકારે ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ પાથરીને અરવલ્લીમાં ખનન કરવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું છે, જે રાજ્ય અને દેશના ભવિષ્ય માટે ગંભીર ખતરો છે. ભાજપ સરકાર જળ, જંગલ અને જમીનને લૂંટવા માંગે છે. સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવવા માંગીએ છીએ કે આ પહાડો સરકાર દ્વારા બનાવેલા નથી, પરંતુ હજારો વર્ષોથી અડીખમ ઉભેલા કુદરતી પહાડો છે અને તેમને નષ્ટ કરવાની કોઈને પણ છૂટ આપવામાં નહીં આવે. ચૈતર વસાવાએ દ્રઢતા સાથે કહ્યું કે અમે પહાડો અને જંગલોને ક્યારેય લૂંટવા દઈશું નહીં. જરૂર પડી તો અરવલ્લીને બચાવવા માટે અમે લોકોને સાથે રાખીને ગાંધીનગર તરફ કૂચ પણ કરીશું. જ્યારે રાજસ્થાન અને હરિયાણાના લોકો દિલ્હીનું આહ્વાન કરશે, ત્યારે ગુજરાતમાંથી પણ હજારો લોકો દિલ્હી જઈને આ લડતમાં જોડાશે.
જળ, જંગલ અને જમીનના વિનાશથી જો વિકાસ થાય છે તો આવા વિકાસની અમને કોઈ જરૂર નથી. વિકાસના નામે અમે એક પણ ઇંચ જમીન આપવા તૈયાર નથી. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અરવલ્લીના પહાડો ફક્ત પહાડો નથી, પરંતુ અમારી આસ્થા તેમાં છે અને એ અમારું અસ્તિત્વ છે. અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ એ અમારી પ્રજાતિઓનું સ્થાન છે, તો એને બચાવવા માટે અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છીએ. અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે સંપર્કમાં છીએ. માટે આવનાર દિવસોમાં જો જરૂર જણાશે તો અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું અને જો નામદાર સુપ્રીમ કોર્ટે આના પર ફરીથી સુનાવણી ન કરી અને સરકાર પોતાનો નિર્ણય વાપસ નહીં લે તો અમે આવનાર દિવસોમાં દિલ્હી તરફ પણ કૂચ કરીશું. અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો. બ્રહ્માના ખેરોજ ખાતે અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો સભા મળી. આ વિશાળ સભામાં આ વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ દિશા નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે. આપ સૌ જાણો છો 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સશસ્ત્ર સમિતિએ જે પિટિશન દાખલ કરી હતી એની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેન્ચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે. એવા પર્વતો જે 500 મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં, એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં. એના આદેશથી એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાથરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે. આ અરાવલીના પહાડો એ માત્ર પહાડો નથી, એ અમારી આસ્થા છે, અમારું અસ્તિત્વ છે, અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ, અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે. ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે. આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય, છત્તીસગઢના, ઓરિસ્સાના, આસામના, નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે. આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું. અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું. નેત્રંગ પોલીસે 4 રસ્તા વિસ્તારમાં આવેલ એક પાનના ગલ્લા પર દરોડો પાડી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ પેપરનું એક બોક્સ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારે નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલ પેપર પર પ્રતિબંધ મૂક્યા બાદ ભરૂચ પોલીસ હરકતમાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અને ઝઘડિયા સબ ડિવિઝનના ડીવાયએસપી દ્વારા નશાખોરી જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે પાન મસાલાની દુકાનો અને ગલ્લાઓ પર તપાસ કરવાના આદેશ અપાયા હતા. આ આદેશને પગલે નેત્રંગ પોલીસે બીડ વિસ્તારમાં આવેલ પાન મસાલાના ગલ્લાઓ અને દુકાનો પર અલગ અલગ ટીમો બનાવી વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. આ દરમિયાન નેત્રંગ 4 રસ્તા વિસ્તારમાં આવેલા પટેલ પાન કોર્નર પર દરોડા પાડવામાં આવ્યા હતા. 700 રૂપિયાની કિંમતનું ગોગો સ્મોકિંગ પેપરનું એક બોક્સ મળી આવ્યું, જે જપ્ત કરી પોલીસે ગલ્લાના માલિક પ્રતિક પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નેત્રંગ નગર સહિત આસપાસના પંથકમાં મોટી સંખ્યામાં યુવાનો ગાંજાના નશાના રવાડે ચડી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેવી માહિતી સામે આવે છે તેવામાં પ્રજા એવી પણ ચર્ચા કરે છે કે નેત્રંગ પોલીસે પાન મસાલાના ગલ્લાઓ પર સતત નજર રાખી ગોગો પેપર અને સ્મોકિંગ ફિલ્ટર વેચનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. નેત્રંગમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે માંગ કરી છે. ભરૂચ જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપરનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે આ નશીલા પદાર્થનું ગ્રામ્ય વિસ્તારોમાં પણ વેચાણ અને સેવન વધ્યું છે, તેમાં કોઈ શક નથી. ટ્રાયબલ વિસ્તાર એવા નેત્રંગમાં 2 દિવસ પહેલા નશીલા પદાર્થ ગોગો સ્મોકિંગ પેપર સાથે પાનના ગલ્લાનો સંચાલક પકડાયો હતો. તેવામાં કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે નેત્રંગમાં કોલેજ, સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ
આવા નશીલા પદાર્થના રવાડે ન ચડે તે માટે પોલીસ તંત્ર દ્વારા સતર્ક રહી નેત્રંગ વિસ્તારમાં તપાસ કરી આવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે પગલાં ભરે તેવી માંગ કરી છે. સાથે તેઓએ આક્ષેપ કર્યા છે કે નેત્રંગમાં એમડી ડ્રગ્સની પડીકી સહિત ગાંજાનું પણ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ વિભાગ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસના આગેવાન પોલીસને સાથે રાખી જનતા રેડ કરી નશીલા પદાર્થનું વેચાણ કરતા તત્વોને ખુલ્લા પાડશે. હાલમાં જ 2 દિવસ પહેલા નેત્રંગ 4 રસ્તા ઉપરથી પોલીસ દ્વારા ગોગો સ્મોકિંગ પેપરની એક પાનના ગલ્લા ઉપરથી રેડ કરીને પકડવામાં આવેલા. ત્યારે હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ખાલી ગોગો સ્મોકિંગ પેપર પકડવાથી કંઈ નહીં થાય. આજે આ નેત્રંગ ટ્રાઇબલ વિસ્તાર છે, 100% આદિવાસી વિસ્તાર છે. અહીંયા કોલેજો અને સ્કૂલો પણ આવેલી છે. અહીંયાથી આજુબાજુ ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લા અને માંડવી, સુરત જિલ્લામાં વિદ્યાર્થીઓ અહીંથી અપડાઉન કરે છે. ત્યારે નેત્રંગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ચરસ હોય કે ગાંજા હોય એનું પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું હશે તો જ આ ગોગો પેપર, સ્મોકિંગ પેપરનું અહીંયા વેચાણ થાય છે. એ ગોગો સ્મોકિંગ પેપર પકડવાથી આનું નિરાકરણ નહીં આવે. મારી આજે આ મીડિયાના માધ્યમથી પોલીસ તંત્રને કહેવું છે કે તાત્કાલિક ધોરણે જે કોઈ પણ વિસ્તારમાં જે કોઈ પણ લોકો આ નશાયુક્ત પદાર્થો વેચે છે એની પર કાર્યવાહી કરો, એમની ધરપકડ કરો. અહીંયા એમડીની પડીકીઓ પણ મળે છે એવું જાણવા મળેલું છે. ત્યારે પોલીસ દ્વારા ટૂંક સમયમાં આ જ્યાં પણ ગાંજાની પડીકીઓ મળે છે એમની પર રેડ કરવામાં નહીં આવે તો અમારા દ્વારા પોલીસને સાથે રાખી અને આ વસ્તુ પકડવી પડશે. ત્યારે હું નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટરને પણ વિનંતી કરું છું, તાત્કાલિક ધોરણે નેત્રંગના 4 રસ્તાની 4 બાજુમાં કઈ કઈ જગ્યા પર આ પડીકી મળે છે અને પકડો. આ ગોગો પેપર કોણ લઈ જાય છે? એક પાનના ગલ્લાવાળાને ધરપકડ કરીને છોડી મૂકવાથી એનું નિરાકરણ નહીં આવે. એ ગલ્લાવાળાને પણ પકડી અને એને પૂછો કે આ પેપર કોણ લઈ જાય છે. એ નવયુવાનોની ધરપકડ કરો અને એની વોચ કરો અને એના પછી એની કાર્યવાહી કરીને નશાયુક્તમાંથી આ યુવાનોને બહાર કાઢો એવી મારી આજે આ મીડિયાના માધ્યમથી પોલીસ તંત્રને વિનંતી છે. તાત્કાલિક ધોરણે આ તમામ નશાયુક્ત પદાર્થમાંથી લોકોને બચાવો. જંબુસર આવી રહેલ બસની આગળ અચાનક ટ્રક આવી જતા અકસ્માત સર્જાતા એક મુસાફરને ઈજા થઈ હતી. વડોદરાના કીર્તિ સ્તંભથી સાંજના સમયે જંબુસર આવવા રવાના થયેલી એસટી બસ નંબર GJ 18Z7852 દેવકોઈ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે એકાએક અશોક ટ્રક શિવાય પેપર પાસે ગાડી આડી ઉતારતા ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત સમયે એસટી બસમાં સવાર 18 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા, પરંતુ બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી સ્ટીયરિંગ પર કાબુ મેળવી મોટી જાનહાનિ ટળી હતી, જેથી તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા. અકસ્માતમાં એક મુસાફરને પગમાં ઈજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જંબુસર ડેપો, મારું નામ ગુર્જર ઉમેશ કુમાર વિનુભાઈ. આ ગાડી 52 નંબરની ગાડી કીર્તિ સ્તંભથી 7:35 ને 7:40ની વચ્ચે જંબુસર આવવા માટે નીકળેલ હતી અને જંબુસર આવતા દેવકોઈ અને પેટ્રોલ પંપ, બાંકો કંપની પેટ્રોલ પંપની વચ્ચે એક આઈસર ગાડી અચાનક જ સિગ્નલ બતાવ્યા વગર જ આડી નીકળી ને બસને અકસ્માત થવા પામેલ છે. ને બસમાં 18 મુસાફરો હતા અને ડ્રાઈવરની બહુ સરસ કાળજી રાખી ને મુસાફરોનો જીવ બચાવેલ છે. કેટલા મુસાફરોને 18 મુસાફરો હતા. અમે એક મુસાફરને સામાન્ય પગમાં ઈજા થયેલ છે અને 108 દ્વારા મોકલી આપેલ છે. ભરૂચના અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે 48 પર મુલદ ટોલ પ્લાઝા નજીક આજે સવારના સમયે અચાનક એક ટ્રકમાં આગ ફાટી નીકળતા હડકંપ મચી ગયો હતો. ભરૂચના અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ 48 પર મુલદ ટોલ પ્લાઝા નજીક આજે સવારના સમયે અચાનક એક ટ્રકમાં આગ ફાટી નીકળતા હડકંપ મચી ગયો હતો. ચાલતી ટ્રકમાંથી ધુમાડો નીકળતો દેખાતા ટ્રક ચાલકે સમય સૂચકતા દાખવી વાહન સાઈડમાં ઊભું રાખી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી.
ફાયર ફાઇટરોએ આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. જો કે આગના કારણે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ટ્રકમાં આગ લાગવાના પગલે નેશનલ હાઈવે 48 પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરી ધીમે ધીમે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. માંગરોળ તાલુકાના લાખો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના નંદાવ ગામે 35 લાખના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા વેલાછા સાવા નંદાવ રોડનું ખાતમુહૂર્ત 435 લાખ અને હથોડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત ₹35 લાખનું માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ અમીષાબેન પરમાર, 156 વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના સભ્ય અફસલ ખાન પઠાણ, સુરત જિલ્લા પંચાયતના સભ્ય કાનાભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર ચોકડી પર અભિનવ એવન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી 4 કિલોમીટરના 4 માર્ગીય માર્ગનું 23 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે. જ્યારે આ માર્ગ ઉપર 250થી પણ વધુ ઘટાદાર વૃક્ષો હતા. આ માર્ગ બનાવતા માર્ગમાં અડચણરૂપ આવતા વૃક્ષોનું તંત્ર દ્વારા નિકંદન કરવામાં આવ્યું હતું. ત્યારે આ માર્ગ ઉપર હાલ કોઈ જ વૃક્ષ ન હોવાથી અહીંથી પસાર થતા લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે. જેને ધ્યાને લઈ જાડેશ્વર ચોકડીને અડીને આવેલ અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા આજે શોપિંગના આગળના ભાગ ઉપર રોડને અડીને 15થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેથી અહીંથી મહત્તમ લોકો જાડેશ્વર ચોકડીથી જનોર સુધી લગભગ 25થી વધુ ગામના લોકો જાડેશ્વર અભિનવ એવન્યુ શોપિંગની આગળ ઊભા રહી વાહનોની બસ, રિક્ષા જેવા લોકલ વાહનોની રાહ જોતા હોય છે. ત્યારે આવા સમયે લોકોને ગરમી કે વરસાદમાં રાહત મળે તેવું વૃક્ષોની નીચે ઊભા રહે, જેને ધ્યાને લઈ અભિનય એવન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. અમે અભિનવ એવન્યુ શોપિંગ સેન્ટરના પરિવાર દ્વારા હું જૈનેશ શાહ, મારો મિત્ર નિખિલ માણાવદરિયા અને સમસ્ત પરિવાર વતી જ્યારે આ રોડનું ડેવલપમેન્ટ ચાલુ થયું તે પહેલાં અહીંયા આગળ ઘણા વૃક્ષો, જૂના વૃક્ષો હતા જેનાથી આવર જવર કરવા માટે ઘણો છાંયડો રહેતો, ઘણી લોકોને શાતા ઉપજતી. પરંતુ રોડનું ડેવલપમેન્ટ કર્યું હોવાથી વૃક્ષોનું અત્યારે કોઈ ખાસ રોડને અડીને કોઈ છે નહીં, વૃક્ષ રહ્યા નથી. તો અમે અભિનવ એવન્યુ પરિવાર દ્વારા આ રોડની બાજુમાં જે જગ્યા રહી છે ત્યાં અમે આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને આ જ રીતે વૃક્ષો ઉછેરવા જોઈએ. સરકાર પણ એને પ્રોત્સાહન આપે છે અને અમે આ જ વૃક્ષોનું જતન કરીને પાછો એ રોડની રોનક લાવવા માગીએ છીએ. તો આ બસ એક સત્કાર્ય પ્રકૃતિ માટે કરેલ છે. ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના 102માં જન્મદિવસ સોનલ બીજની ઉજવણી રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે પોષ સુદ બીજ સોમવારના દિને માતાજીની સ્તુતિ, આરતી અને આરાધના, સંતવાણી અને ભોજન પ્રસાદી સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે અજય સિરણા, તૃપ્તિબેન જાની અંકલેશ્વર, ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજના પ્રમુખ રમેશદાન બાટી, ભૂપેન્દ્રભાઈ ગઢવી, ડોક્ટર હસમુખભાઈ ગઢવી, ખોડીદાનભાઈ ગઢવી, કનકસિંહ ગઢવી, છત્રસિંહ બાટી, પ્રવીણભાઈ જાડિયા, સંજયભાઈ ગઢવી તેમજ ભરૂચ જિલ્લામાં વસતા સમાજ બંધુઓએ હાજર રહી માતાજીના જન્મદિવસની ઉજવણી કરી હતી. ડાયરામાં સોનલબેન બારોટ દ્વારા માતાજીના છંદ, દુહા, ગરબા, ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. ક્રિસમસની ઉજવણીમાં સમગ્ર શાળા પરિસર ખુશી અને તહેવારના રંગોથી સરોબાર બન્યું હતું, જેના કારણે બાળકો, માતા પિતા તેમજ સ્ટાફ માટે આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો. ક્રિસમસની ઉજવણીમાં સમગ્ર શાળા પરિસર ખુશી અને તહેવારના રંગોથી સરોબાર બન્યું હતું, જેના કારણે બાળકો, માતા પિતા તેમજ સ્ટાફ માટે આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો.
આ પ્રસંગે બાળકો માટે પાસપોર્ટ સાથે દેશોનો પ્રવાસ જેવી નવીન અને શૈક્ષણિક પ્રવૃત્તિ, ટેટુ સ્ટેશન, વિવિધ મનોરંજક રમતો, ફૂડ સ્ટોલ્સ તથા પોપકોર્ન સાથેની શોર્ટ ફિલ્મ જેવી આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરને ક્રિસમસની ભાવનાને પ્રતિબિંબિત કરે તે રીતે સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. બાળકોને તેમના માતા પિતાએ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આનંદભર્યા પળો માણ્યા. આ કાર્યક્રમ દ્વારા શાળાની આનંદમય શિક્ષણ પદ્ધતિ અને બાળકોના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉજાગર થઈ. માતા પિતાની ઉપસ્થિતિ અને સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. પોદાર જમ્બો કિડ્સ કસક દ્વારા સફળ ક્રિસમસ ઉજવણી માટે તમામ માતા પિતા, શિક્ષકો અને સ્ટાફનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ક્રિસમસ સેલિબ્રેશનમાં અમે છોકરાઓ પાસે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવી છે. ટ્રેમ્પોલિનમાં એમને બહુ મજા આવી છે અને એ લોકો પેરેન્ટ્સ જોડે આવ્યા હતા. પેરેન્ટ્સે પણ અમારી દરેક એક્ટિવિટીને એન્જોય કરી અને અહીંયા પોદાર જમ્બો કિડ્સ કસકમાં આ બધું એટલે ઉજવવામાં આવે છે કે છોકરાઓને દર એક ફેસ્ટિવલ કે સેલિબ્રેશનની પૂરી માહિતી મળે, જાણકારી મળે કે કયું ફેસ્ટિવલ કઈ રીતે સેલિબ્રેટ થાય છે, એનું મહત્ત્વ જાણવા મળે. જાયન્ટ્સ ગ્રુપ દ્વારા મથુરા ખાતે ભવ્ય રીતે આયોજિત 50મા ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં મૃણાલ જયેશભાઈ કાપડિયાને તેમના દ્રઢ નેતૃત્વ, સંસ્થા પ્રેમ અને સમાજ હિતકારી પ્રવૃત્તિઓ બદલ આઉટસ્ટેન્ડિંગ પ્રેસિડેન્ટ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમની વર્ષભરની નિષ્ઠાવાન સેવા અને ઉત્કૃષ્ટ કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 16/11/2025ના રોજ મરોલી ખાતે યોજાયેલા જાયન્ટ્સ ફેડરેશન કન્વેન્શનમાં પણ મૃણાલ કાપડિયાને તેમની સતત સફળ કામગીરી અને સંગઠન ક્ષમતાને ધ્યાનમાં રાખીને આઉટસ્ટેન્ડિંગ પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સિવાય શિક્ષણ, આરોગ્ય, સમાજ સેવા, રક્તદાન, મહિલા સશક્તિકરણ તથા યુવા વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં કરેલી સરાહનીય અને અસરકારક કામગીરી બદલ મૃણાલ કાપડિયાને 10થી વધુ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. વિશેષ રૂપે રક્તદાન ક્ષેત્રમાં તેમના નેતૃત્વ હેઠળ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવાના કારણે તેમને મેક્સિમમ બ્લડ કલેક્શન એવોર્ડ પ્રાપ્ત થયો છે, જે સમાજ પ્રત્યેની તેમની માનવતા ભરેલી ભાવનાને દર્શાવે છે. આ તમામ સિદ્ધિઓથી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ, તેમના પરિવાર તથા સમગ્ર જાયન્ટ સંસ્થાનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્વક પ્રકાશિત થયું છે. ભરૂચના સ્કૂલ મિત્રોના સિનિયર મિત્ર મંડળ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓને ચા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મૂળ ભરૂચના અને હાલ સુરત સ્થિત સ્કૂલ મિત્ર અંબાલાલ મોદીની સેવા રાશિની સહાયથી જાડેશ્વર રોડ પર આવેલા ચામુંડા માતાના મંદિર પાસે તેઓ સાથે સિનિયર સિટીઝન મિત્ર મંડળના સભ્ય બંસીભાઈ શાહ, જયસુખભાઈ, ગોપાલભાઈ અને પ્રકાશભાઈના સહકારથી નર્મદા પરિક્રમા વાસીઓને ચા, ફરાળી ચેવડો અને કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ફરી સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને આવ્યા. સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ 75 લાખોની પાસે માંગ્યા એનો ખુલાસો કર્યો. નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાના બિલો ઉઘરાવવામાં આવ્યા છે. ચૈતર વસાવા. આમોદ જંબુસર વચ્ચેના ઢાઢર નદીના બ્રિજ પાસે 19.19 કરોડના ખર્ચે સમાંતર નવો બ્રિજ બનશે. હયાત જૂના બ્રિજને પણ રિપેરિંગ કરવામાં આવશે. વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ છેતરાયેલા 21 અરજદારોને 93.39 લાખ પરત અપાવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી સમાજમાં ઉત્સાહનો માહોલ. માટીની રેખાઓમાં નારી શક્તિના સપનાઓ. વાડલી આર્ટથી આત્મનિર્ભર બનતા ભૂમિકાબહેન કોઠિયા. અરવલ્લી બચાવો સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગર્જના.
ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કહેવાથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલીને ખનીજ માફિયાઓને સોંપવા જઈ રહી છે ચૈતર વસાવા. ભાજપ સરકાર જળ જંગલ જમીન લૂંટાવી દેવા માંગે છે ચૈતર વસાવા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.